આપનો પરિચય? મારું નામ ભાવેશભાઈ નગીનભાઈ બારભાયા, ટ્રસ્ટી શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ. જય જિનેન્દ્ર, જય વિહળાનાથ. પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટમાં દર વર્ષે નિયમિત યોજાતો સ્નેહમિલન કાર્યક્રમ પાળિયાદ તથા આજુબાજુના ગ્રામજનો આજ રોજ આવતા મકર સંક્રાંતિ મહાપર્વમાં પાળિયાદ મહાજન પાંજરાપોળના અબોલ પશુઓને દાન મળી રહે તે હેતુથી નિર્માણ કરવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમ પૂજ્ય ગુરુદેવ શ્રી નૂતન ગુરુ તથા પૂજ્ય શ્રી નિર્મળાબા તથા પૂજ્ય શ્રી ભૈલુ બાપુ તથા શ્રી નોલી હડમતાળા મહંત શ્રી પૂજ્ય લક્ષ્મણદાસ બાપુની નિશ્રામાં યોજવામાં આવેલ હતો. તે દરેક સાધુ સંતોના આ સંસ્થા ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ રહેલા છે. આજરોજ પાળિયાદ તથા આજુબાજુના ગ્રામજનોએ પણ સારી સંખ્યામાં હાજરી આપી અમારા આ જીવદયાના યજ્ઞમાં ખૂબ જ સુંદર અને સહયોગ અમને પ્રાપ્ત થયેલ છે. પૂજ્ય ગુરુદેવ તથા પૂજ્ય નિર્મળાબા તથા સંતોને અમને આવા ને આવા આશીર્વાદો હર હંમેશ મળી રહે એ શુભ ભાવનાથી આજ રોજ હાજર રહેલ તમામ જીવદયા પ્રેમીઓનો ખૂબ ખૂબ આભાર આભાર આભાર. નાગર તળસી ગામી પરમ પૂજ્ય ગુરુદેવ નવીનચંદ્રજી મહારાજ સાહેબનો સેવક. આજે જણાવતા આનંદ થાય છે કે દર વર્ષે અમારી સેવાભાવી ટીમના માધ્યમથી નાનકડું એવું સ્નેહ મિલન પશુઓને અભયદાન ઘાસચારો મળી રહે એ હેતુથી યોજીએ છીએ અને એમાં 10 થી 15 ગામના ભાઈઓ તન મન ધનથી ગૌ સેવામાં અમારી સાથે જોડાયા છે અને આજે 4000 પશુઓનું પાલન કરી રહ્યા છીએ. એમાં સમસ્ત બધા ગામનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ સમયે અમારા મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમાન ગુણવંતભાઈ ગોપાણી, જેમનો સહયોગ દર વર્ષે ₹1 કરોડનું અનુદાન એમની સંસ્થામાંથી એ અમને પાંજરાપોળને આપે છે. એ બદલ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય ગૌ માતા. પાળિયાદ મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી નાગજી જયરામ ચાંદપરા તરગરા. આ જે કાંઈ હાલી રહ્યું છે એ ગુરુ મહારાજ અને પૂજ્ય શ્રી વિસાવણ બાપુની દયાથી અને પૂજ્ય શ્રી લક્ષ્મણદાસ બાપુ હડમતાળા હનુમાનજી આશ્રમ એની કૃપાથી અમે બધા સેવા કરીએ છીએ અને એનું આ બધા જોઈ રહ્યા છે અને એનો અમને આનંદ છે. બોલો જય વિહળાનાથ, જય વિહળાનાથ.